હેલો બચ્ચા પાર્ટી, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા? ચાલો ડાઉટ સોલ્વિંગમાં આગળ વધીએ. નવું ચેપ્ટર કાલથી ચાલુ કરશું. જોવો, એક 5 કિલોગ્રામ દળનો પદાર્થ ઉગમ બિંદુથી પ્રારંભિક વેગ V0 બરાબર 30 I કેરેટ માઇનસ 40 J કેરેટના વેગથી ગતિની શરૂઆત કરે છે. એક 5 કિલો દળનો પદાર્થ છે બચ્ચા પાર્ટી. ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને એનો પ્રારંભિક વેગ 30 I કેરેટ માઇનસ 40 J કેરેટ. બરોબર. જો તેના ઉપર લાગતું અચળ બળ F સદિશ બરાબર -6I વત્તા 5J, આટલા ન્યૂટન બળ હોય તો કયા સમયે તેનો વેગનો y ઘટક 0 થાય? વેગનો y ઘટક 0 હોય ત્યારે કેટલા વાગ્યા હશે? ચાલો, Vy બરાબર V0y પ્લસ AYT. બળ અચળ છે, મતલબ બળ અચળ હોય તો પ્રવેગી અચળ આવે. અચળ પ્રવેગી ગતિનું ઇક્વેશન લખવું પડે. વેગનો y ઘટક બરાબર વેગનો પ્રારંભિક y ઘટક વત્તા AYT. ચાલો, આ તો મારે 0 લેવાનું છે. પ્રારંભિક વેગનો y ઘટક -40 AY. પ્રવેગ જોઈ, પ્રવેગનો y ઘટક. બળ આપ્યું છે તો એના ઉપરથી પ્રવેગનો y ઘટક મળી જાય. F સદિશ બરાબર શું લખાય? MS સદિશ એના બરાબર -6I વત્તા 5J. તો A સદિશ બરાબર આની m વડે ભાગી નાખવાનું, છેદમાં m જાય. 2 ના છેદમાં m આવે એટલે -6 ના છેદમાં m. m આપ્યું છે 5 I કેરેટ પ્લસ 5 ના છેદમાં 5 J કેરેટ. તો પ્રવેગનો y ઘટક 1 થશે. કેટલો થશે? 1. બસ આમાં કિંમત મૂકી દઉં. માટે Vy બરાબર 0 ત્યારે કેટલા વાગ્યા? 0 બરાબર પ્રારંભિક વેગનો y ઘટક -40 પ્લસ AY ની બદલે 1 × t. -40 આ બાજુ આવે એટલે +40 થઈ ગયો જવાબ. 40 સેકન્ડે વેગનો y ઘટક 0 હોય. નિયમિત વર્તુળ માર્ગે ગતિ કરતા કણનો P(r(θ) બિંદુએ પ્રવેગ A સદિશ બરાબર ખાલી જગ્યા અને x અક્ષ સાથેનો ખૂણે. જુઓ, એટલું યાદ રાખવાનું બચ્ચા પાર્ટી, જ્યારે કોઈ પણ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને એવું કીધું હોય કે ભાઈ P(r(θ) કોના માટે છે? નિયમિત વર્તુળમય ગતિ માટે. શું કીધું? P(r(θ). તો એનો મતલબ શું?
જનરલી આપણે આને એક્સ યામ કહી આને વાય યામ કહી, આમાં એવું નથી. નિયમિત વર્તુળમય ગતિમાં એવું લખ્યું છે પી ઓફ આર થીટા. એનો મતલબ શું કે ભાઈ ટી સમયે આપેલા કણે ના સ્થાન સદિશે એક્ષક સાથે થીટા જેટલો એંગલ બનાવ્યો છે. એનો મતલબ એમ શું, દાખલા તરીકે કોઈ કણ આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, આ એનું કેન્દ્ર છે ઓ, આ છે ને આ એનો એક્સ ઘટક નહીં, આ એની ત્રિજ્યા કહેવાશે. શું કહેવાશે? એની ત્રિજ્યા કહેવાશે. ને થીટા એટલે શું? જે તે સમયે એક્ષક સાથે બનાવેલો ખૂણો. શું થશે થીટા એટલે બચ્ચા પલટી? એક્ષક સાથે બનાવેલો ખૂણો. એટલે આવડિયા એક્ષક્સ, આવડિયા માઇનસ એક્ષક્સ, આ માઇનસ વાય, આ પ્લસ વાય. તો અત્યારે મને યામ આપ્યા છે પી ઓફ આર થીટા, એટલે એની ત્રિજ્યા આર હશે વર્તુળાકાર માર્ગની અને એંગલ થીટા જેટલો. એટલે સપોઝ અહીંયા છે ક્યાંક આ પી બિંદુ. હવે પી બિંદુ અહીંયા છે તો કેન્દ્રની સાપેક્ષે આ શું કહેવાય? એનો પોઝિશન વેક્ટર. શું કહેવાશે? ઓપી સદિશ. એનો શું કહેવાશે? ટી સમયનો સ્થાન સદિશ. અને ટી સમયના સ્થાન સદિશે એક્ષક સાથે કેટલો એંગલ બનાવ્યો હશે? થીટા જેટલો. સમજાણું છોકરાઓ? હા કે ના? ટી સમયે એક્ષક સાથે થીટા જેટલો એંગલ બનાવ્યો હોય અને એની ત્રિજ્યા વર્તુળાકાર માર્ગની આર હશે. હવે મને એવું કીધું છે કે ભાઈ પ્રવેગ કેટલો હશે? શું કીધું છે? એનો પ્રવેગ. હવે મને ખબર જ છે નિયમિત વર્તુળમય ગતિમાં એનો જે પ્રવેગ હોય ને, પ્રવેગ, એ પ્રવેગ ક્યાં આગળ હશે? એના કેન્દ્ર બાજુ હશે. ક્યાં આગળ હશે? એના કેન્દ્ર બાજુ. રેડી? તો કોણ અત્યારે અહીંયા છે તો એનો કેન્દ્રગામી પ્રવેગ જે છે કેન્દ્ર બાજુ હશે. આ આપણો શું કહેવાશે? એસી. હવે જોજો તો એના બે ઘટક પડે, એક આમ અને એક આમ. સમજાય છે? હવે જો એટલે એક આ ઘટક આવ્યો અને એક આ ઘટક આવ્યો. સમજો. હવે આ આખું ઝેડ બને છે, બરોબર? આ થીટા છે તો આ કેટલું થશે? થીટા. એટલે કેન્દ્રગામી પ્રવેગે આઈનો એંગલ આ થીટા થાય. તો આ કમ્પોનન્ટ એનો વાય દિશાનો કહેવાય. તો વાય દિશાનો એનો કમ્પોનન્ટ છે ને બચ્ચા પલટી કોસ થશે, અને એક્સ દિશાનું કમ્પોનન્ટ એનો સાઇન. યાદ છે ને? શું? જેના ભેગો ખૂણો બને એ કોસ. તો આ ઋણ વાય કહેવાય, આ ઋણ એક્સ કહેવાય. સમજાય છે? તો એ સદિશ સી બરાબર શું થશે? ઋણ વાયમાં છે. ક્યાં છે? ઋણ વાયમાં, એટલે માઇનસ એસી. આ એસી કોસ થીટા કહેવાય. આ એસી છે તો આ શું કહેવાય? એસી કોસ થીટા માઇનસ આઈ કેરેટ. સમજાય છે? શું કામ ને? કારણ કે ઋણ એક્સ દિશામાં છે. પછી આ ઋણ વાય દિશામાં છે. અહીંયા એંગલ હતો એટલે આ કોસ, એટલે આ થાય સાઈન. શું આવશે? માઇનસ એસી સાઈન થીટા જે કેરેટ. અને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? v²/r. કેટલું હશે? v²/r એટલે માઇનસ v²/r cos થીટા આઈ માઇનસ v²/r સાઇન થીટા જે. આ એનો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. જ્યારે થીટા જેટલો એંગલ હોય ત્યારે. હવે બચ્ચા પલટી તમને એમ કહે કે ભાઈ ટી સમયે પી તમને આવી રીતે આપ્યું r, 0. તો હવે આનો મતલબ ખબર પડે.
એમ કે એક નિયમિત વર્તુળમય ગતિ માટે ટી સમયે એના યામ PR,0 છે. તો આનો મતલબ શું? વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા 0 હશે અને કણે એક્ષક સાથે બનાવેલો ખૂણો 0 હશે. એક્ષક સાથે બનાવેલો ખૂણો 0 હશે તો એનો મતલબ શું? આ સૂત્ર અનુસાર અત્યારે P બિંદુ અહીંયા હશે, કારણ કે આ શું છે? એક્સ અક્ષ, આ શું છે? વાય અક્ષ, આ શું છે? એનું કેન્દ્ર. P બિંદુ અહીંયા હોય, આ એનો શું થાય? સ્થાન સદિશ થાય કે નહીં આ દિશામાં. અને હમણાં મેં તમને કીધું શું? થીટા એટલે શું? એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો એના સ્થાન સદિશ, પણ અત્યારે સ્થાન સદિશ એક્સની દિશામાં જ છે. દર વખતે આ સૂત્ર ઉપયોગ કરવાનો બચ્ચા પાર્ટી, આજે યાદ રાખજો. AC સદિશ બરાબર -v²/r cos θi -v²/r sin θ છે. તો ચાલો એંગલ કેટલો છે? 0 છે. ધેરફોર સેન્ટ્રીપિટલ એક્સેલરેશન બરાબર શું થાય? સેન્ટ્રીપિટલ એક્સેલરેશન બરાબર શું થાય? ચાલો મૂકો કિંમત, અહીંયા 0 મૂકો. cos 0 એટલે 1, cos 0 એટલે 1 એટલે શું આવે? -v²/r I કેરેટ. અહીંયા આવે 0, sin 0 એટલે 0, એટલે આ પદ તો ગયું. તો આનો મતલબ શું? આ બિંદુએ કણનો પ્રવેગનું મૂલ્ય v²/r હશે ને -x દિશામાં હોય. આ ખબર જ હોય, જ્યારે કણ અહીંયા હોય ને ત્યારે એનું કેન્દ્ર ઋણ x માં કહેવાય. યાદ છે ને? કેન્દ્ર આ બાજુ હોય એવું કહેવાય. સમજાય છે? એટલે પ્રવેગ ઋણ x માં આવે. સપોઝ આ રીતે તમને આપ્યું હોય P of r 90 ડિગ્રી, તો એનો મતલબ શું? અને હું P ડેશ કહી દઉં તો એનો મતલબ શું? અત્યારે P ડેશ બિંદુ ગયા હશે. હવે ખબર પડવી જોઈએ, નિયમિત વર્તુળમય ગતિની ત્રિજ્યા r હશે અને એના સ્થાન સદિશે એક્સ અક્ષ સાથે 90 નો એંગલ બનાવ્યો હશે, એટલે અહીંયા હશે P ડેશ બિંદુ. આ એનો શું કહેવાય? પોઝિશન વેક્ટર કહેવાય. આ એક્સ અક્ષ કહેવાય. તો એના હારે આ કેટલાનો એંગલ બને? 90 ડિગ્રીનો. તો એનો પ્રવેગ કેટલો હોય? બસ આમાં કિંમત મૂકી દેવાની. A સદિશ C બરાબર અહીંયા આવે cos 90, cos 90 એટલે તો 0 આવે ને, cos 90 એટલે 0. અહીંયા આવે sin 90 એટલે 1, એટલે શું આવે? -v²/r જે કેરેટ. એમને ખબર પડે કે પ્રવેગનું મૂલ્ય હશે v²/r પણ ઋણ y દિશામાં. અહીંયા હોય તો એનું કેન્દ્ર જો નીચેની બાજુ ઋણ y દિશામાં હોય કે નહીં? અહીંયા હોય તો 180 મૂકવાનું, મૂકાય કે નહીં? ત્યાં આગળ હોય P ડબલ ડેશ R 180, તો R 180 કારણ કે જો P ડબલ ડેશ બિંદુ અહીંયા છે તો આ એનો પોઝિશન વેક્ટર કહેવાય. તો એને એક્સ અક્ષ સાથે કેટલો એંગલ બનાવ્યો કહેવાય? આ આખો આવે કે નહીં ડ્રીમ, તો 180 નો કહેવાય. એટલે અહીંયા આગળ તમે 180 મૂકો એટલે cos 180 એટલે -1, માઇનસ માઇનસ પ્લસ, એટલે આ શું આવે? v²/r I કેરેટ. અહીંયા શું આવશે? બરાબર, અહીંયા શું આવે? sin 180 એટલે 0, એટલે આ પદ 0. તો પ્રવેગનું મૂલ્ય v²/r પણ ધન y દિશામાં. સિમ્પલ ખબર છે કે ભાઈ કણ અહીંયા જ્યારે પહોંચે ને ત્યારે એનું કેન્દ્ર ધન x દિશામાં, આમ કહેવાય. સમજાય? એટલે આવી રીતે ગમે એંગલ આપે, 30 આપે, 45 આપે, 60 આપે, તો આ રીતે તમને આવડવું જોઈએ. સમજાણું છોકરાઓ? ચાલો. એક નદીની પહોળાઈ 1000 મીટર છે. શાંત પાણીની સાપેક્ષે એક હોડીનો વેગ 5 કિલોમીટર/અવર છે. શું છે? શાંત પાણીની સાપેક્ષે એક હોડીનો વેગ 5 કિલોમીટર/અવર છે. વેલોસિટી ઓફ બોટ 5 કિલોમીટર/અવર. જો આ બોટ 15 મિનિટમાં ટૂંકા માર્ગે નદીને પાર કરતી હોય, t બરાબર 15 મિનિટ એટલે 1/4 અવર બરાબર 1/4 કલાક થાય. ટૂંકા માર્ગે નદીને પાર કરતી હોય તો
નદીના પાણીનો જમીનની સાપેક્ષે વેગ, ટૂંકમાં વેલોસિટી ઓફ વોટર અથવા તો વેલોસિટી ઓફ મને રિવર કીધી છે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એટલે બચાવડે જે નદી વહેતી હોય ને, જે નદીના પ્રવાહનો વેગ હોય ને જમીનની સાપેક્ષે જ કહેવાય અથવા તો કિનારાની સાપેક્ષે જ કહેવાય. એટલે માની લો નદી આમ ફ્લો થાય છે ડિંગ 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 આ દિશામાં આમ. હવે જુઓ, અહીંથી તમે આમ સીધું જાઓ તો આ તમારો ટૂંકો માર્ગ કહેવાય કે નહીં? અને આ જે તમે ડિસ્ટન્સ કવર કર્યું હોય, કેટલું કર્યું હોય? ડી બરાબર 1 કિલોમીટર, અને કેટલા સમયમાં? 1/4 કલાકમાં. રેડી? હવે આપણે યાદ કરો, તળાવ હોય તો આમ સીધું જવું પડે, પણ મારે ટૂંકા માર્ગે નદીને પાર કરવા માટે મારે હોડી આ દિશામાં હલાવવી જોઈએ. એટલે આ શું થાય? વેલોસિટી ઓફ બોટ. આ શું થશે? વેલોસિટી ઓફ રિવર. પણ એની આ જે વેલોસિટી હશે ને વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ અથવા તો વિથ રિસ્પેક્ટ ટુ બેંક, બેંક એટલે કાંઠો, તો આ એનો શું થઈ? યાદ છે ને છોકરો? પરિણામી વેગ થાય, રિઝલ્ટન્ટ વેલોસિટી. જો તમે આમ સીધા ગયા હો તો વીઆર શું થાય? સિમ્પલ, ડી/t. ડી એટલે 1 કિલોમીટર, છેદમાં ટી એટલે 1/4, છેદનો છેદ અંશમાં એટલે 4 કિલોમીટર પર અવર. એટલે આની વેલ્યુ 4 છે. સમજાય છે? વેલોસિટી ઓફ બોટ ની વેલ્યુ કેટલી છે? 5 છે. તો સિમ્પલ યાર, આ કાટકોણ ત્રિકોણ બીનો, હું બીનો, આ 4 હોય, આ 5 હોય, તો એમને દાખલો થઈ જાય 3. કે નથી સમજાતો? ફરીથી કહું છું, આ નદી આમ વહે છે, ટૂંકા માર્ગે તમારે જવું હોય આમ સીધું, બરોબર? તળાવ તો ટૂંકા માર્ગે તમે આમ સીધા વયા જાય 15 મિનિટમાં. કેટલું અંતર કવર કરે? આટલું. પણ ત્યાં નદીનો ફ્લો આમ છે, તો મારી બોટ તો છે ને 5 કિલોમીટર પર અવરના વેગથી આમ નહીં હલાવું. જો આમ હલાવું તો અહીંયા ક્યાંક પહોંચું, તો ટૂંકો માર્ગ ના કહેવાય, આ વધી જાય. તો માર્ગ તમને કીધું હતું ને, બોટ આ દિશામાં હલાવવાની. ડ્રિંગ બોટ તમે આ દિશામાં હલાવશો ને એટલે આપોઆપ તમે ટૂંકા માર્ગે વહી જશો. સમજાય છે કે નહીં? એટલે બોટ તમારી આમ જાય છે 5, પાણીનો ધક્કો આમ લાગે છે. ભલે તમારો બોટનો વેગ 5 હોય, પણ પાણીનો ધક્કો આમ લાગશે ને ટૂંકા માર્ગે વેગ તમારો આમ થઈ જાય. અને કેવી રીતે મળે? આ રીતે મળે. થિયરીમાં સમજાવ્યું છે, તમને કરાવી હતી રિવર બોટ પ્રોબ્લેમ. આ 4 છે, આ 5 છે, આ કાટકોણ ત્રિકોણ છે, તો કેટલું? 3. બસ થઈ ગયું. વેલોસિટી ઓફ રિવર 3 કિલોમીટર પર અવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ અથવા તો વિથ રિસ્પેક્ટ ટુ બેંક. બેંક એટલે કિનારો. પૂરું. ચાલો, અને પછી એમ શીખ્યો, ગાડી બુલા રહી હૈ, सीटी बजा रही है. છુક છુક ગાડીનો એમસીક્યુ છે. કેનો છે છોકરાઓ? છુક 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 ગાડીનો એમસીક્યુ છે. ટ્રેનનો છે. કોનો છે? ટ્રેનનો. બેઠા છો ને ટ્રેનમાં, મોજ પડી જાય. ચાલો, ગાડી બોલાવે છે અને ગાડી 54 કિલોમીટર પર અવરના અચળ વેગથી ગતિ કરતી. ટ્રેન છે, ટ્રેન 54 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે. માની લેવા ટ્રેનનો ડબ્બો. ડિંગ 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 ડિંગ. આ પાટા, આ ટ્રેનના પૈડા ડિંગ 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 ડિંગ. બસ જેવું જ લાગે. વેલોસિટી ઓફ ટ્રેન હાઉ મચ દીધી છે? 54 કિલોમીટર પર અવર. કેટલી કીધી છે? 54 કિલોમીટર પર અવર. તમે એને મીટર પર સેકન્ડમાં ફેરવો એટલે આવે 15 મીટર પર સેકન્ડ. બરાબર? ટ્રેન આ દિશામાં જાય છે.
દાખલા તરીકે એક શખ્સની દિશામાં જાય છે. કઈ દિશામાં જાય છે? માની લો આ કઈ છે? એક શખ્સ છે. ચાલો હવે શું કીધું? 54, પેલા આખી રકમ લખાવી દઉં. 54 કિલોમીટર પર અવરના અચળ વેગથી ગતિ કરતી એક ટ્રેન સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે. ટ્રેનના ડબ્બામાંથી એક બોલને મુક્ત કરવામાં આવે છે. એક બોલ છે એને મુક્ત કરવામાં આવે છે અને મુક્ત પતન કરવામાં આવે છે. મુક્ત પતન કરવું એટલે બોલનો પ્રારંભિક વેગ 0 હોય તો ટ્રેનમાં બેઠેલા પેસેન્જર તથા જમીન પર ઊભેલી વ્યક્તિએ એક સેકન્ડ બાદ નો દડાના વેગનું મૂલ્ય. ચાલો શું થાય જુઓ. આ બોલ છે એ અહીંથી મુક્ત પતન કરે છે. ટ્રિંગ. માની લો બોલ અહીંયા પહોંચ્યો t બરાબર 1 સેકન્ડે. તો બોલનો પહેલી સેકન્ડે વેગ કેટલો હશે? બોલો. બોલનો 1 સેકન્ડે વેગ બરાબર શું થાય? v બરાબર v0 પ્લસ 80. ચાલો મુક્ત પતન કરે છે એટલે ઇનિશિયલ વેલોસિટી તો 0. મુક્ત પતન કરે છે એટલે એનો પ્રવેગ હોય 9.8 અને 1 સેકન્ડ કીધું એટલે અહીંયા 1 એટલે વેલોસિટી ઓફ બોલ બરાબર -9.8 મીટર પર સેકન્ડ. પણ આ બોલ ક્યાં ગતિ કરે છે? ટ્રેનની અંદર ક્યાં ગતિ કરે છે? અને મેં તમને કીધું તમે જ્યાં હો એની સાપેક્ષે તમારો વેગ કહેવાય. તો અત્યારે બોલ ટ્રેનની અંદર છે તો આ શું કહેવાય? વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન. ટ્રેનના ડબ્બામાં નીચે પડે છે એટલે વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન એટ 1 સેકન્ડ -9.8 એટલે ઋણ વાયમાં જાય છે. આ સમજાણું છોકરાઓ? વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન આટલું થાય. ચાલો હવે માની લ્યો આ પહેલો વ્યક્તિ છે ટ્રેનમાં બેઠો છે તો પેલા વ્યક્તિને ડિંગ 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 બોલનો કેટલો વેગ અનુભવાય? તો સિમ્પલ છે. ટ્રેનમાં બેઠેલા વ્યક્તિ એકની સાપેક્ષે ટ્રેનમાં બેઠેલા વ્યક્તિ એકની સાપેક્ષે બોલનો 1 સેકન્ડે વેગ શું થાય? બોલનો વેગ વ્યક્તિની સાપેક્ષે એટલે વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ પર્સન 1 શું થાય? વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ પર્સન 1. પણ અત્યારે ટ્રેનનો પ્રોબ્લેમ છે એટલે અહીંયા લખાયું વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન માઇનસ વેલોસિટી ઓફ 1 વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન. કે નથી સમજાતું. બોલ અને વ્યક્તિ બે ટ્રેનમાં છે. જનરલી આપણે શું કરીએ? મેં તમને કીધું હતું કાંઈ ના હોય તો અહીંયા ગ્રાઉન્ડ લખી નાખવાનું. શું લખી નાખવાનું? અહીંયા ગ્રાઉન્ડ. યાદ છે ને? b બરાબર va માઇનસ vb. એની વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, b ની વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બટ અત્યારે ટ્રેનનો પ્રોબ્લેમ છે, બધું ટ્રેનની સાપેક્ષમાં કીધું છે. તો વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ પર્સન 1 એટલે શું થશે? વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન માઇનસ વેલોસિટી ઓફ 1 વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન. ચાલો વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન કેટલું છે તો આપણે ગોઈતું -9.8 જે કરેક્ટ. પછી આમાં શું થાય? વેલોસિટી ઓફ 1 વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન પેલા વ્યક્તિનો ટ્રેનની સાપેક્ષે વેગ 0 હોય. તમને એમ થાય એ કેમ? એટલે 0 જ હોય ને.
ટ્રેનની સ્પીડ એ 15, તો અંદર બેઠેલા વ્યક્તિની ઝડપ એ 15 કે નથી સમજાતું? ટ્રેનની સ્પીડ એ 15, અંદર બેઠેલા વ્યક્તિની સ્પીડ એ 15, તો શું થાય ને બે એક જ દિશામાં આવશે, અને બે એક જ દિશામાં આવશે એટલે વ્યક્તિ એ હકીકતે જાતો તો આમ જ હશે. કેટલાની સ્પીડથી? 15ની સ્પીડથી. પણ ટ્રેનની સાપેક્ષે તો સ્થિર જ હોય ને. અને પહેલે તમને કીધું, તમે ટ્રેનમાં બેઠા હો તો તમારી સામે કોઈ વ્યક્તિ બેઠો હોય, બરોબર, તો ટ્રેનની, તમારી અને સામેલા બેઠેલા વ્યક્તિની બધાની સ્પીડ સરખી હોય તો એ તમને સ્થિર જ દેખાય. પણ તમે બારે ઊભા હોય તો તમને એમ થાય કે ગતિ કરે છે. અને એમ ખબર ન પડે તો v1t બરાબર v1 માઇનસ vt થાય કે નહીં? ચાલો, v1 એટલે પેલા વ્યક્તિનો વેગ. શું થાય? પેલા વ્યક્તિનો વેગ કેટલો હશે? ટ્રેન જેટલો જ હશે, 15, અને આમ જ જતો હશે i. આ માઇનસ 15i એટલે આ કેટલું થઈ ગયું? 0. પૂરું. એટલે વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ પર્સન 1 માઇનસ 9.8 j મીટર પર સેકન્ડ. અને ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને પહેલી સેકન્ડે બોલનો કેટલો વેગ દેખાશે? માઇનસ 9.8 જે મીટર પર સેકન્ડ. ચાલો, બીજો એક વ્યક્તિ છે ને બચ્ચા પાર્ટી, અહીંયા જમીન ઉપર ઊભો છે. અહીંયા ઊભો છે. ક્યાં આગળ ઊભો છે? જમીન ઉપર ઊભો છે. તો જો એ જમીન ઉપર ઊભો છે તો શું થાય? બીજો વ્યક્તિ જે છે જમીન ઉપર ઊભો છે તો જમીન પર ઊભેલા વ્યક્તિ બેની સાપેક્ષે બોલનો વેગ શું લખાય? વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ પર્સન 2. એટલે અહીંયા આવે વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન માઇનસ વેલોસિટી ઓફ 2 વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન. તો ચાલો, વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન રેડી છે. મારે શું ગોતવું પડે? વેલોસિટી ઓફ 2 વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન. એ કેવી રીતે ગોતાઈ? જો આને આમ લખાય, v2t બરાબર v2 માઇનસ vt. પણ કાંઈ નથી એટલે અહીં ગ્રાઉન્ડ થઈ જાય. ટ્રેનની જે વેલોસિટી છે 15 મીટર પર સેકન્ડ, એ તો પાટા ઉપર છે. ક્યાં આગળ છે? પાટા. અને પાટા તો જમીન ઉપર છે. એટલે ટ્રેનની આ જે વેલોસિટી હોય 15 મીટર પર સેકન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ થાય પ્લસ એક્સમાં. રેડી? વેલોસિટી ઓફ 2 વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બીજો પર્સન છે, બીજો પર્સન એ તો જમીન ઉપર સ્થિર ઊભો છે. વેલોસિટી ઓફ 2 વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 0 છે. એ ભાઈ તો જમીન ઉપર સ્થિર ઊભા છે. તો શું થાય? વેલોસિટી ઓફ 2 વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ 0 માઇનસ વેલોસિટી ઓફ 10 વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 15, અને અહીંયા આઈ કરે. તો આ તો શું આવ્યું? માઇનસ 15 આવી કરે. ચાલો મૂકી દો કિંમત. વેલોસિટી ઓફ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન હાઉ મચ? માઇનસ 9.8 જે કરેક્ટ. રેડી? અને આખો જે છે શું આવશે? માઇનસ 15 આઈ કેરેટ. રેડી? બસ જવાબ આવી ગયો. માઇનસ 15 આઈ કેરેટ માઇનસ 9.8 જે કેરેટ. વેલોસિટી ઓફ 2b વિથ રિસ્પેક્ટ ટુ. ઓકે, ચાલો. એટલે બોલનો વેગ 2 ની સાપેક્ષે. શું? બોલનો વેગ 2 ની સાપેક્ષે આટલો થશે. બે કિલોગ્રામ દળના એક ગોળાને એક વજન રહિત દોરી વડે 7 રિવોલ્યુશન પર મિનિટ, 7 પરિભ્રમણ પર મિનિટ, એટલે એની કોણીય આવૃત્તિ કહેવાય, કોણીય વેગ કહેવાય. 2 કિલોગ્રામ દળનો પથ્થર છે એને એક દોરીના છેડે બાંધો અને તમે નામ ફેરો ડિંગ 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 ડિંગ, અને 1 મિનિટમાં 7 પરિભ્રમણ કરે છે. કેટલા પરિભ્રમણ કરે છે? 7. એમ બરાબર 2 કિલો.
કિલો. એની એંગ્યુલર વેલોસિટી છે 7 રિવોલ્યુશન. REV એટલે રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન પર મિનિટ એટલે પરિભ્રમણ પર મિનિટ. દર મિનિટે 7 પરિભ્રમણ કરે છે. ચાલો, ઝડપથી સમક્ષિતિજ સમતલમાં વર્તુળ માર્ગે પરિભ્રમણ કરાવવામાં આવે છે. હવે ગતિ માર્ગની ત્રિજ્યા તેની તેજ રાખીને, ગતિ માર્ગની ત્રિજ્યા શું કરવાનું? તેની તેજ રાખીને જો તણાવ બળ, શું તણાવ બળ કેટલું કરવામાં આવે? 4 ગણું કરવામાં આવે તો ગોળાની ઝડપ કેટલી? એ પથ્થરની ઝડપ કેટલી? રિવોલ્યુશન પર મિનિટ. હવે શું કર્યું? એટલે આને ω1 કહી દો. તણાવ બળ જે છે ને પહેલા કરતા 4 ગણું કર્યું તો ω2 કેટલો? હવે તમને એમ થાય તણાવ બળ એટલે શું? આ કેન્દ્ર બોલ આ માર્ગે આમ ભ્રમણ કરે છે, ડિંગ 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 ડિંગ, બરોબર? આ એની ત્રિજ્યા કહેવાય. હવે જુઓ, તમે આમ ફેરવતા હશો એટલે દોરીમાં શું થાય? દોરી ખેંચાય, અને દોરી જે ખેંચાય ને એને ટેન્શન કહેવાય, બીજું કાંઈ નહીં. ટેન્શન ફોર્સ, તણાવ બળ 5મા ચેપ્ટરમાં જે આવશે શું કહેવાય? એને તણાવ બળ કહેવાય. એટલે તણાવ બળ જે છે ને બચ્ચા પાર્ટી કેન્દ્રગામી બળ તરીકે વર્તે. શેના તરીકે વર્તે? કેન્દ્રગામી બળ તરીકે. હજી આ 5મું ચેપ્ટર નથી થયેલું એટલે તમને સમજવામાં થોડોક પ્રોબ્લેમ પડે. દાખલા તરીકે અહીંયા છે સુરત દાદા અને આ છે આપણા મમ્મી, જમીન માતાજી, અર્થ. તો અર્થ જે છે સનની ફરતે ભ્રમણ કરે છે, એ તો મને બધાને આપણે ખબર જ છે. તો અર્થ સનની ફરતે ભ્રમણ કરે છે તો શું લાગે? કેન્દ્રગામી બળ લાગે. કેન્દ્રગામી બળ કોણ લગાડે? સુરત દાદા લગાડે મમ્મી ઉપર. સુરત દાદા કેન્દ્રમાં બેઠા છે એટલે સુરત દાદા કેન્દ્રગામી બળ લગાડે. એટલે સુરત દાદા છે ને પૃથ્વી માતાના પોતાની બાજુ આમ ખેંચતા હોય, અને પોતાના બાજુ જે ખેંચે ને એને ગ્રેવિટી ફોર્સ કહેવાય. ક્યુ ફોર્સ કહેવાય? ગ્રેવિટી ફોર્સ. તો અહીંયા કેન્દ્રગામી બળ બરાબર કહેવાય FG, ગ્રેવિટેશનલ ફોર્સ કહેવાય. ક્યુ ફોર્સ કહેવાય? ગ્રેવિટેશનલ ફોર્સ. 8મા ચેપ્ટરમાં આવશે. તો અત્યારે આમાં શું થાય? તમે કોઈ દોરીના છેડે પથ્થર બાંધો ને પથ્થર ભ્રમણ કરતો હોય ને તો દોરી જો ખેંચાયેલી હોય કે નહીં, એટલે દોરીમાં ટેન્શન, તણાવ ઉત્પન્ન થાય, ખેંચાય. જેમ વધુ સ્પીડ આપશો ને ડીંગ 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 એમ દોરી વધુ તણાય, અને એક સમય એવું આવે મે બી દોરી તૂટી જાય. હા કે ના? સમજાય છે કે નહીં? તો આમાં જે દોરી ખેંચાશે, બરોબર? પથ્થર આમ બારે જવાની ટ્રાય કરે, દોરી એની અંદર બાજુ રાખવાની ટ્રાય કરે. આ બધું 5મા ચેપ્ટરના કન્સેપ્ટ છે, ત્યાં હરખું સમજે. એટલે અહીંયા જે ટેન્શન હોય ને, ટેન્શન સેન્ટર બાજુ હોય. કઈ બાજુ હોય? સેન્ટર બાજુ. તો આ કેસમાં તમારું કેન્દ્રગામી બળ થાય કોના જેટલું? ટેન્શન જેટલું. કોના જેટલું થાય? ટેન્શન જેટલું. એટલે શું થાય? કેન્દ્રગામી બળ F બરાબર ma, m એમને વર્તુળમય ગતિમાં પ્રવેગ હોય v²/r, અને કેન્દ્રગામી બળ ટેન્શન જેટલું હશે. કેન્દ્રગામી બળ કેના જેટલું હશે? ટેન્શન જેટલું. ચાલો હવે શું કર્યું છે બોલો? કે ભાઈ તણાવ છે ને 4 ગણું કર્યું. તણાવ પેલા કરતા 4 ગણું કર્યું. તો ચાલો T2 બરાબર શું થાય? એમને હા કે ના? દળ ના બદલાય, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એમને, પણ અહીંયા નવી વેલોસિટી v2² બરાબર 4. દળ એમને, ત્રિજ્યા એમને, અહીંયા આવશે v1². શું આવશે ત્યાં આગળ? v1². કારણ કે T બરાબર mv²/r લખાય. માસ રેડિયસ એમને, માસ રેડિયસ એમને, પણ આ સ્પીડ v2, આ સ્પીડ v1, T1 ની બદલે m/r કેન્સલ. તો v2² બરાબર 4v1². બે બાજુ વર્ગમૂળ કાઢો એટલે v2 બરાબર 2v1. શું થાય? v2 બરાબર 2v1. એટલે તણાવ બળ તમે 4 ગણું કરશો ને તો એની અચળ ઝડપ છે ને, અચળ ઝડપ પેલા કરતા 2 ગણી થઈ જાય. અને એક બીજું સૂત્ર કીધું, મારે તો એની એંગ્યુલર વેલોસિટી જોઈ છે, કોણીય વેગ જોઈ છે. અને કીધું તો તમને v બરાબર r ઓમેગા, v બરાબર r ઓમેગા. તો v2 બરાબર શું થાય? r ω2. ત્રિજ્યા તો બદલતી છે એની, 2 ગુણ્યા v1 એટલે શું થાય? r ω1. r કેન્સલ. તો ω2 બરાબર
2 ω1 એટલે પ્રારંભિક કોણીય ઝડપ કેટલી હતી 7 લા જવાબ આવે ω2 બરાબર 14 રિવોલ્યુશન પર મિનિટ જો તમે તણાવ 4 ગણું કરશો ને તો 1 મિનિટમાં 14 પરિભ્રમણ કરે કેટલા પરિભ્રમણ કરશે 14 સમજાણું બચ્ચા પલટી ચાલ પાછો બીજો એમસીક્યુ છે છક ગાડીનો છે ચેન્નઈ એક્સપ્રેસ હઈ 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 ચેન્નઈ એક્સપ્રેસ પિક્ચર છે ને સો કોલ્ડ દીપિકા પાદુકોણ હમણાં તો એનું બહુ નામ આવે છે ભાઈ ન્યૂઝમાં સાચું હું ખોટું હું ભગવાન જાણે બરોબર ને चलो चेन्नई एक्सप्रेस नो दाखलो बोर्ड के प्लेटफॉर्म पर चेन्नई एक्सप्रेस आ गई है चेन्नई एक्सप्रेस में क्या हो रहा है देखो ए जेटला अचड़ प्रवेग थी सो ए जेटला अचड़ प्रवेग थी सुरेख मार्गे गति करती ट्रेन में एक छोकरो समक्षितिज साथे 60 ડિગ્રીના કોણે કેટલાના કોણે 60 ડિગ્રીના કોણે એક બોલ 10 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે છે છોકરો ટ્રેનમાં 1.5 મીટર અંતર કાપીને બોલને પ્રારંભિક ઊંચાઈ જેટલી જ ઊંચાઈએ કેચ કરે છે તો ટ્રેનનો પ્રવેગ કેટલો મસ્ત એમસીક્યુ છે જોજો चेन्नई एक्सप्रेस जी छे बच्चा वो चेन्नई एक्सप्रेस ए जेटला प्रवेग थी गति करे छे अचड़ प्रवेग थी समझो आम टींग ट्रेन नो प्रवेग छे ए समझो हवे एक छोकरो जी आया उभो तो ने एने बोल ने घा कर्यो આમ અહીંયા છોકરો ઊભો છે એને શું કર્યો બોલને આમ ઘા કર્યો કેટલાના વેગથી 10 મીટર પર સેકન્ડના વેગથી અને 60 ડિગ્રીના ખૂણે કેટલાના ખૂણે 60 ડિગ્રીના ખૂણે હવે એને આમ ઘા કર્યો ને આમ બોલને તો દોડતો દોડતો આમ ગયો ઢીંગ અને પાછું અહીંયા આવીને એને બોલને કેચ કરી લીધો કે નથી સમજાતું છોકરાએ બોલને આમ ઘા કર્યો 10ના વેગથી અને 10ના વેગથી ઘા કરી 60ના ખૂણે અને પોતે દોડતો દોડતો આમ ગયો ને પાછું બોલ અહીંયા આવે ને જી ઊંચાઈએ એ જ ઊંચાઈ છોકરાએ અહીંયા બોલને શું કરી લીધો કેચ કરી લીધો બરોબર અને છોકરો અહીંથી આમ ગયો ને એ જ ઊંચાઈ કેચ કર્યો એટલે છોકરાએ હજી અંતર કાપ્યું ને એની રેન્જ કહેવાય બોલની કહેવાય એને છોકરાની કહેવાય કેટલી આપી છે 1.15 મીટર કેટલી આપી છે 1.15 મીટર બરોબર તો આપણે શું કરવાનું છે છોકરાઓ ટ્રેનનો પ્રવેગ ગોતવાનો છે ચાલો હવે જુઓ એક બીજી વસ્તુ થશે બોલ અહીંથી અહીંયા પહોંચે છે તો એનો ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય બોલનો ટાઈમ ઓફ ફ્લાઇટ t બરાબર 2v0 sin θ0 ના છેદમાં g આટલો હશે બોલ અહીંથી અહીંયા જ્યારે પહોંચે છે તો ત્યારે એનો ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલો હશે t બરાબર 2v0 sin θ0 ના છેદમાં g ચાલો 2 ગુણ્યા 10 sin θ0 એટલે sin 60 g આપણે 10 લઈ લઈ 10 10 કેન્સલ sin 60 એટલે √3/2 બબે કેન્સલ એટલે √3
સેકન્ડ. એટલે બોલ અહીંથી અહીંયા છે ને બચ્ચા પલટી √3 સેકન્ડમાં પહોંચ્યો હશે. હવે સમજવાની એક વસ્તુ છે, આ 5મા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે. જુઓ, જનરલી આપણે એમ કહીએ છીએ કે ભાઈ બોલનો જી છે ને સમક્ષિતિજ દિશામાં, શું બોલનો સમક્ષિતિજ પ્રક્ષેપ ગતિ દરમિયાન બોલનો સમક્ષિતિજ દિશામાં શું હોય? પ્રવેગ અચળ હોય. બોલનો સમક્ષિતિજ દિશામાં પ્રવેગ અચળ હોય. એવું ક્યારે થાય? એવું ક્યારે થાય કે જ્યારે બોલ જી છે ને પૃથ્વી ઉપર હોય ત્યારે. પૃથ્વી છે ને છોકરાઓ જડત્વીય ફ્રેમ કહેવાય. પૃથ્વીને આ દિશામાં કે આ દિશામાં આમ કે ઉપર કે નીચે કાંઈ પ્રવેગ ન હોય. શું ના હોય? પ્રવેગ ના હોય. એટલે એટલું યાદ રાખજો, બોલ જ્યારે જડત્વીય ફ્રેમમાં હોય, જડત્વીય ફ્રેમ એટલે અચળ વેગથી ગતિ કરતી ફ્રેમ. 5મા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે જી આ. અચળ વેગ, પણ થોડું ઘણું તમને સમજાઈ જાય. અચળ વેગથી ગતિ કરતી ફ્રેમને જડત્વીય ફ્રેમ કહેવાય. તેનો પ્રવેગ 0 હોય. ફ્રેમનો કહું છું, ફ્રેમનો. તો અંદર જે બોડી હશે ને એના ઉપર કાંઈ આભાસી બળ ના લાગે. કેવી રીતે? 5મા ચેપ્ટરમાં આવશે બધી. હવે મારે એમ કે ભાઈ આ બોલે એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું હોય. સામાન્ય રીતે આપણને એમ કે બોલ એ એક્સ દિશામાં કાપેલ અંતર શું થાય? બોલો જોઈએ. ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર, આવું સૂત્ર આવે. ડી એટલે એક્સ. ચાલો અહીંયા શું આવશે? v0x ઇન્ટુ tf, ટાઈમ ઓફ ફ્લાઇટ. આવે કે નહીં? શું આવે? ટાઈમ ઓફ ફ્લાઇટ. કે બોલ અહીંથી અહીંયા ગયો તો એનો ટાઈમ ઓફ ફ્લાઇટ હશે. અને આના ઉપરથી જ આપણે બધીનું સૂત્ર મેળવ્યું હતું. આગેના સમજાય છે કે નહીં? ચાલો પછી જો જમીન ઉપર તમે હોય ને, જમીન ઉપરથી બોલને તમે આમ ઘા કરો અને આમ ગતિ કરીને આમ તમે કેચ કરી લ્યો તો આ પ્રવેગ 0 થાય. પણ અત્યારે ટ્રેનમાં છે એટલું યાદ રાખવાનું, એ જેટલા પ્રવેગથી ગતિ કરતી ફ્રેમમાં કોઈ પણ વસ્તુનો પ્રવેગ ફ્રેમના પ્રવેગ જેટલો અને વિરુદ્ધ દિશામાં હોય. આ 5મા ચેપ્ટરમાં આવશે. તો જોવો જોઈએ, અત્યારે ટ્રેન સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે એ જેટલા પ્રવેગથી, તો બોલનો સમક્ષિતિજ દિશામાં કંઈક પ્રવેગ હશે. આપણે થિયરીમાં ભણ્યા કે ભાઈ પ્રક્ષેપ ગતિમાં સમક્ષિતિજ દિશામાં પ્રવેગ ન હોય, 100% સાચું. પણ એ પૃથ્વી માટે, સ્થિર ફ્રેમ માટે, ઝડપીય ફ્રેમ માટે, અચળ વેગથી ગતિ કરતી ફ્રેમ માટે. પણ જો કોઈ ફ્રેમ એટલે કે ટ્રેન એ જેટલા પ્રવેગથી આમ જાતી હોય ને, તો સમક્ષિતિજ દિશામાં ટ્રેન જાતી હોય ને, તો બોલનો સમક્ષિતિજ દિશામાં કંઈક પ્રવેગ હોય. શું હોય? બોલનો કંઈક સમક્ષિતિજ દિશામાં પ્રવેગ હોય. પણ બોલનો જે સમક્ષિતિજ દિશામાં પ્રવેગ કેટલો હોય? ફ્રેમના પ્રવેગ જેટલો હોય. કેટલો હોય? ફ્રેમના પ્રવેગ જેટલો હોય અને એના કરતા વિરુદ્ધ દિશામાં હોય. તો અત્યારે તો મારી ટ્રેન ધન એક્સ દિશામાં જાય છે, તો બોલનો સમક્ષિતિજ દિશાનો પ્રવેગ પાછળ હશે, ઋણ એક્સ દિશામાં. એટલા માટે તમારે અહીંયા માઇનસ લેવું પડે. એટલે સૂત્ર તમારું બને x બરાબર v0x. v0x એટલે વેગનો પ્રારંભિક ઘટક. શું છે બચ્ચા વલ્ટી? v0 cos θ0 ઇન્ટુ tf માઇનસ હાફ a t સ્ક્વેર f. બસ થઈ ગયું. હવે આમ બધી કિંમત મૂકી દો. x એટલે 1.15 મીટર, v0 એટલે 10, cos 60, tf આપણે √3 ગોઈતું, માઇનસ હાફ. એ એટલે બોલનો પ્રવેગ, પણ ઉપર લખાયું તેમ બોલનો પ્રવેગ ફ્રેમના પ્રવેગ જેટલો જ હોય. કેટલો હોય? બોલનો પ્રવેગ ફ્રેમના પ્રવેગ જેટલો જ હોય. અને tf એટલે આપણે ગોઈતું કિંમત મૂકી દો, એટલે એ બરાબર મળી જશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટ્રેનનો પ્રવેગ આવશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડી? ચાલો
પછીનો MCQ છે, પ્રક્ષિપ્ત કોણ અચળ રાખીને તેની મહત્તમ ઊંચાઈમાં 20% વધારો કરવામાં આવે તો તેના કુલ ઉડ્ડયનના સમયમાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય. એટલે એક વખત તમે બોલને થીટા જેટલા એંગલે ફેંકો તો ત્યારે એની મહત્તમ હાઈટ h જેટલી આવી, ત્યારે ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ માની લ્યો t1 જેટલો હતો અને મેક્સિમમ હાઈટ h1 જેટલી આવી. હવે શું કરો, એંગલ ઓફ પ્રોજેક્શન આપણે એટલો ને એટલો રાખી, શું કરીએ આપણે એંગલ ઓફ પ્રોજેક્શન એટલો ને એટલો રાખીએ, પણ એની મેક્સિમમ હાઈટ આપણે 20% વધારી દઈ તો વધુ ઉપર જાય તો પાછો નીચે આવવામાં ટાઈમે વધુ લાગશે, એટલે ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ એ શું થઈ જશે, વધી જાય. જો મેક્સિમમ હાઈટ તમે 20% ઇન્ક્રીઝ કરો ને તો ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલા પર્સન્ટેજ ઇન્ક્રીઝ થાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે શું કરાય, મેક્સિમમ હાઈટ અને ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ વચ્ચેનું રિલેશન ગોતાય. તો ચાલો શું થશે કે ભાઈ મેક્સિમમ હાઈટ h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g, ટાઈમ ઓફ ફ્લાઇટ t બરાબર 2 v0 સાઇન થીટા 0 ના છેદમાં g. આવું થાય કે નહીં, 2v0 સાઇન થીટા 0 ના છેદમાં g. ઓકે, ચાલો હવે જોવો જોઈએ, બે બાજુ તમે વર્ગ કરો તો t સ્ક્વેર બરાબર શું આવે 4, બે બાજુ 4 v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં g સ્ક્વેર થાય કે નહીં. હવે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં g બરાબર તો શું લખાય 2h લખાય, ના છેદમાં g બરાબર તો શું લખાય 2h. માટે જોવો જોઈએ અહીંયા બચ્ચા પલટી t સ્ક્વેર બરાબર આને આમે લખાય 4 ના છેદમાં g. શું લખાય આને 4 ના છેદમાં g, 4 ના છેદમાં g. તો વૈધું શું 4 ના છેદમાં g, તો વૈધું શું અહીંયા v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં g વૈધું કે નહીં, એક g આના બીજો v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં g, v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં g બરાબર બગડો અહીંયા હોય જોઈએ 2h, h મેક્સ છે એટલે આ શું આવે 8 ના છેદમાં g h. તો મેક્સિમમ હાઈટ ઇઝ ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ પ્રોપોર્શનલ ટુ h. શું થશે, ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ પ્રોપોર્શનલ ટુ h. હવે જોવો જોઈએ શરૂઆતમાં ટાઈમ ઓફ ફ્લાઇટ g હતો, શરૂઆતનો ટાઈમ ઓફ ફ્લાઇટ g હતો કેટલો હતો t1, ત્યારે એને મેક્સિમમ હાઈટ કેટલી પ્રાપ્ત કરી હતી h1. સમજો ટાઈમ ઓફ ફ્લાઇટ જ્યારે t1 હતો ને ત્યારે મેક્સિમમ હાઈટ એને h1 જેટલી પ્રાપ્ત કરી હતી. જ્યારે ટાઈમ ઓફ ફ્લાઇટ t2 છે ને ત્યારે એને મેક્સિમમ હાઈટ કેટલી પ્રાપ્ત કરી છે બોલો જોઈ, પહેલા કરતા 20% વધ્યું. શું પહેલા કરતા કેટલા ટકા 20% વધ્યું. તો h2 બરાબર શું થાય બોલો જોઈ છોકરા, કે ભાઈ જ્યારે ટાઈમ ઓફ ફ્લાઇટ t1 હતો ત્યારે મેક્સિમમ હાઈટ h1 જેટલી પ્રાપ્ત કરી હતી, ટાઈમ ઓફ ફ્લાઇટ t2 થયું ત્યારે મેક્સિમમ હાઈટ પહેલા કરતા 20% વધુ છે. એટલે હું જો આમ લખું h2 બરાબર h1 તો એનો મતલબ એમ કે ભાઈ પહેલા જેટલી જ છે ના, એમાં 20% ઇન્ક્રીઝ કરો એટલે 20% ઓફ h1. હા કે ના, આને મેં તમને સમજાવ્યું છે ટકામાંથી સાદા સ્વરૂપમાં જવું હોય તો 100 વડે ભાગો. આને જો બચ્ચા પડલી તમે 100 વડે ભાગો એટલે હું આવે 0.2h1 1h1 વત્તા 0.2h1 એટલે આ હું થાય 1.2h1 કોના બરાબર h2 બરાબર, કોના બરાબર h2 બરાબર. સમજાણું છોકરો પહેલા આટલો. ચાલો હવે આપણો આ જે રિલેશન છે t સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ h. શું રિલેશન છે બચ્ચા પલટી, t સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ h. એ મારું સમીકરણ છે. તો હવે જોવો જોઈએ નવો ટાઈમ ઓફ ફ્લાઇટ નો સ્ક્વેર છેદમાં જૂના ટાઈમ ઓફ ફ્લાઇટ નો સ્ક્વેર એના બરાબર. આ તો પ્રોપોર્શનલમાં છે
ટી સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલમાં એટલે અહીંયા શું આવે નવી મેક્સિમમ હાઇટ છેદમાં જૂની મેક્સિમમ હાઇટ અને h2/h1 h2/h1 બરાબર તો શું થાય 1.2 થાય કે નહીં શું થશે 1.2 t2 સ્ક્વેરના છેદમાં t1 સ્ક્વેર બરાબર h2/h1 આ સૂત્રો પરથી તમે કહી શકો કે ભાઈ ટાઈમ ઓફ ફ્લાઇટ જે છે મેક્સિમમ હાઇટના સમપ્રમાણમાં તો અહીંયા નવો આ ન્યૂ છે ન્યૂ એટલે જ્યારે હાઇટ 20% વધારી આ ઓલ્ડ છે બરાબર ચાલો તો શું થાય h2/h1 કેટલું છે 1.2 કેટલું છે તો કે 1.2 તો t2 સ્ક્વેરના છેદમાં t1 સ્ક્વેર એના બરાબર શું આવશે તો કે 1.2 બરાબર આમ થાય ને બીજું કાંઈ ડેટા આપ્યો છે અને આવે લખાય h1 પ્લસ 20/100 h1 100 અહીંયા જાય બરાબર 100 અહીંયા જશે બચ્ચા પાર્ટી એટલે શું થાય 100h1 પ્લસ 20h1 થાય કે નહીં 100 અહીંયા જાય એટલે 100h1 વત્તા 20h1 એટલે 120 ના છેદમાં 100 ઇન્ટુ શું થાય h1 થાય કે નહીં બરાબર પાછું હતું એનું આવી જાય કે નહીં અને વેંગા કરો એટલે પાછું કેટલું થઈ જાય 1.2 એટલે t2 સ્ક્વેરના છેદમાં t1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 120 એટલે નિયર અબાઉટ તમે 1 to 1 લખી શકો શું લખી શકો 1 to 1 બરોબર હું લખી શકાય 1 to 1 ઓકે ચાલો તો બે બાજુ તમે વર્ગમૂળ લ્યો t2/t1 બરાબર 121 નું વર્ગમૂળ થાય 11 100 નું વર્ગમૂળ થાય 10 હવે મારે શું કરવાનું છે કે ભાઈ ટાઈમ ઓફ ફ્લાઇટમાં કેટલા ટકાનો વધારો થયો તો મેં તમને કીધું હતું યાદ કરો ટકાવારી ગોતવા માટે શું કરવાનું યાદ છે ડેલ્ટા t/t ટાઈમ ઓફ ફ્લાઇટ ડેલ્ટા t/t પણ આ મૂળ લેવાનું કે ભાઈ મહત્તમ સમયમાં થતો ફેરફાર એના મૂળની સાપેક્ષ છે અને ડેલ્ટા t એટલે શું થાય t2 - t1 આ તમને પહેલા સમજાવેલું છે છેદમાં t1 તો અહીંયા તમારે શું કર્યું તમે અંશમાં વિયોગ લીધો તો અહીંયા તમારે જ કરવું પડે અંશમાં વિયોગ આમાં શું કર્યું કે ભાઈ t2 માંથી t1 બાદ કર્યું છેદમાં t1 એમને તો અહીંયા જ 11 - 10 ના છેદમાં 11 એટલે આવે 1/11 શું આવશે બચ્ચા પલટી 1/11 રેડી સોરી 10 જ છેદમાં 10 છે ને અને 1/10 એટલે કેટલું આવે 0.1 હવે t2 - t1 ના છેદમાં t1 એટલે આને શું કહેવાય કે ભાઈ ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટમાં થતો ફેરફાર મૂળ ટાઈમ ઓફ ફ્લાઇટની સાપેક્ષે એ કેટલો હોય 0.1 તમારે પર્સન્ટેજમાં જોતો હોય તો તમને કીધું તો 100 વડે ગુણી નાખવાનું એટલે પર્સન્ટેજમાં મળી જાય કેના વડે ગુણી નાખો 100 વડે એટલે 0.1 × 100 એટલે ટાઈમ ઓફ ફ્લાઇટમાં 10% વધારો થાય કેટલા ટકાનો વધારો થાય 10%. ઓકે ચાલો આટલું રાખીએ બાય બાય ટેક કેર સી યુ ધ્યાન રાખજો બચ્ચા પલટી